સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરમાં સોમવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરેન્દ્રનગરના કોંઢ ગામે પીડિત ખેડૂતોની મુલાકાત લેશે. ત્યારે કોંઢ ગામે ખેડૂતો ઉપર જે તાનાશાહી, જુલમ અને અત્યાચાર થઈ રહ્યા છે તે ખેડૂતોને સાથ અને સહકાર આપવા જઈ રહ્યો છું તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. જે લોકો ખેડૂતોને સમર્થન કરતા હોય, ખેડૂતોની લડાઈમાં સાથ આપવા માંગતા હોય તો તેઓ તમામ સામે આવે તેવી મારી લાગણી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. ગોપાલ ઇટાલિયાના અનેક દિવસોથી ખેડૂતોના ખેતરે પણ નથી જઈ શકતા, નાના નાના બાળકો પર પણ જુલમ થયો છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આવતીકાલે એટલે કે તારીખ 8 જૂન 2026 સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો ઉપર જે અત્યાચાર, જુલમ અને તાનાશાહી થઈ રહી છે એમને સાથ આપવા, સપોર્ટ આપવા અને તાનાશાહી, જુલમ સામે અવાજ ઉઠાવવા માટે આવતીકાલે સોમવારે બપોરે 4:30 થી 5 વચ્ચે હું કોંઢ ગામે જવાનો છું. તો જે લોકો ખેડૂતોને સમર્થન કરતા હોય, ખેડૂતોની લડાઈમાં સાથ આપવા માંગતા હોય એ બધા આવે એવી મારી લાગણી છે. મેં જાણ્યું કે કોંઢ ગામે ખાનગી કંપનીના તાર નાખવા માટે પોલીસ ભાડે આપી અને જે જુલમ થઈ રહ્યો છે, અનેક દિવસોથી ખેડૂતો ખેતરે નથી જઈ શકતા, નાના નાના બાળકો ઉપર પણ જુલમ થયો છે, 8-10 વર્ષના છોકરાઓને પણ પોલીસે ડિટેન કર્યા છે, માતા બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ખેતરની અંદર ભયંકર નુકસાન કરવામાં આવ્યું છે. આ બધી જ પરિસ્થિતિનો રૂબરૂ તાગ મેળવવા, લોકો સાથે શું શું ઘટનાઓ બની છે એની માહિતી મેળવી અને આખા ગુજરાત સુધી વાત પહોંચાડવા આવતીકાલે સોમવારે 8 તારીખે કોંઢ ગામે સાંજના 4:30 આસપાસ આપણે મળીએ. રાજકોટ શહેરમાં યોજાયેલા ધીરેન્દ્ર કૃષ્ણ